ભેસાણ ગામના પરબ રોડ ઉપર ખોડિયાર નગરમાં રહેતા રહીશોએ મામલતદાર શ્રી ભેસાણને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ખોડિયાર નગરની પાછળ રહેતા નાથબાવા જાતિના લોકોના બિન અધિકૃત ઝૂંપડા દૂર કરવા માંગ કરી છે। વધુ જણાવ્યું કે 100 ચોરસવાર પ્લોટ પરબ રોડ પર ખોડિયાર નગરમાં વસવાટ કરીએ છીએ, પરંતુ પાછળની ખાલી જગ્યામાં બિન અધિકૃત ઝૂંપડા બનાવી નાથબાવા જાતિના લોકો અસહ્ય ત્રાસ આપે છે। આ લોકો દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ વાળા હોય, અવારનવાર અંદરો અંદર ઝઘડા કરી ભૂંડી ગાળો બોલે છે અને બિન અધિકૃત પ્રવૃત્તિઓ પાન કરતા હોય, જેથી માનસિક ત્રાસ વધી જાય છે। આ બાબતે કોઈ પણ સમજાવવા જાય તો તેનું અપમાન કરી ગાળો આપી ખોટી રીતે પોલીસ કેસમાં ફિટ કરી દેશું તેવી ધમકી આપે છે। આ લોકો વિકૃત સ્વભાવના હોય। હાલમાં ખોડિયાર નગરમાં રહેતા દેવી પૂજકના આખા ઘરને ગાળો આપી તારીખ 9/7/2024 ના રોજ દેવી પૂજકના 2 ભાઈઓના પગ ભાંગી ઈજાઓ પહોંચાડેલી હતી, જેમાં એક દેવી પૂજકની હત્યા પણ નિપજાવવામાં આવી હોય તેવા ત્રાસદાયક નાથબાવા જાતિના લોકોના બિન અધિકૃત ઝૂંપડા દૂર કરવા માંગ કરી છે। જોકે માનવતાની રોયે આ લોકો ગરીબ હોય તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માંગતા નથી, પરંતુ હત્યા સુધી પહોંચી જતા વિકૃત માનસ ધરાવતા, જુગાર દારૂની ટેવવાળા અને સતત ગેરપ્રવૃત્તિ કરતા હોય, તેથી અમારી માનસ અરજ છે કે આ લોકોને અહીંથી ખસેડવામાં આવે। હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર ભેસાણ પૂર્વ ધારાસભ્ય। મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું, મટન મરઘીના વેચાણ કરવા, અસામાજિક પ્રવૃત્તિઓ કરવી, લુખાગીરી કરવી, દીકરીઓને ફોસલાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા, એમને ભગાડી જાવી, આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે। એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો, પરિણીત હતો, એને પત્ની છે, એને પુત્રો છે, છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો। ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને એક આધેડ વયોવૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે। આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે। આજે બિન અધિકૃત રીતે ઝૂંપડા વાળીને રહે છે, એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા 48 કલાકમાં દૂર કરવા માટે મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, ટીડીઓશ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિન અધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને 2 દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે। આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાંખી લેવામાં નહીં આવે। પરિવારજનોનું કહેવાનું છે? પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય, આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને, કોઈને સહન ન કરવું પડે, કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને, એટલા માટે જ આ લુખ્ખા તત્વોને અહીંથી ખદેડવાના છે।